બેલેન્સિંગ કરાવવું જરૂરી છે. તમને કારણ કહું કે આ ટાયર ઘસાઈ જાય ને તો આપણે ઝાઝું નુકસાન આવે, તે માટે. આવા ટાયર સેજ ઘાઈ જાય ને તો ઇકો ગાડી છે આપણી પાસે, સેજ ઘાઈ જાય ને તો બેલેન્સિંગ કરાવી નાખવાનું. એનું કારણ છે કે ટાયર આપણા ઘસાય નહીં. જો આ બેલેન્સિંગ ન કરાવો ને તો આ હાલત થાય, સેજ ઘસાઈ ગયા છે. બેલેન્સિંગ કરાવવું પડે તો જ સારા ટાયર રહે, નકર એક બાજુ ઘસાઈ જાય ટાયર, તે માટે બેલેન્સિંગ કરાવવું. કુલિંગ આપશે હવે. ફિલ્ટરમાં તો કેટલી ધૂળ ભરાઈ ગઈ. ઇકો ગાડીમાં ઇકો ગાડી છે, એનું ફિલ્ટર જો કેટલી ધૂળ ભરાઈ ગઈ. ને આપણે સાફ કરીને નાખવી. આની કિંમત ઝાઝી નહીં હોય, પણ આપણે પાછું ફિટ કરી એની અંદર એક આભો મારવાનો. જો કેટલો આભો નીકળે જો. હવે એસી જોરદાર કુલિંગ આપશે. જો ફિટ થઈ ગયું છે.